કેમ છો મિત્રો? બધા મજામાં? મારું નામ છે અરવિંદ અને 2024-25ની જે પોલીસ ભરતી હતી કોન્સ્ટેબલની, એમાં મારું સિલેક્શન થયું છે. મારે પાર્ટ એમાં 46.50 અને પાર્ટ બીમાં 86.50, એટલે ટોટલ 133 માર્ક થયા છે. અને મારું સિલેક્શન બરોડા ડિસ્ટ્રિક્ટમાં થયું છે, યુપીસી એટલે કે અનામ પોલીસ કોન્સ્ટેબલ તરીકે. તો આ દરમિયાન મેં જે કાંઈ શું મારું પ્લાનિંગ હતું, મેં કઈ બુક વાંચી, કયા મારા સોર્સિસ હતા, કઈ એકેડમીની ટેસ્ટ લીધી, શું હતું, એ બધું આયોજન હું તમને આજે જણાવીશ, જે તમને આવનારી એલઆરડી, પીએસઆઈ કે બીજી કોઈ પણ ભરતીમાં તમને ઉપયોગી સાબિત થાય હેતુથી હું આ વિડીયો બનાવું છું. તો આ વિડીયોમાં મેં કઈ બુક્સ વાંચી, શું રિવિઝન કરતો, કઈ મોક ટેસ્ટ હતો લેતો, કેવી રીતે હું ઇવેલ્યુએશન કરતો, એ બધી અંગેની માહિતી આપણે જણાવશું. તો આપણે વિડીયો ચાલુ કરીએ. બીજું સૌથી પહેલાં તો મિત્રો આવે એક બુક. દરેક વિષય માટે એક બુક તમારી પાસે હોવી જોઈએ. ઈચ બુક ફોર ઈચ સબ્જેક્ટ, એટલે કે એવું નથી કે આ બુકની કોઈ એક માટે છે તો બીજા માટે નથી. બધા બુકની તમારી પાસે પ્રોપર એક બુક હોવી જોઈએ. મેં બધી બુક હું આગલી ભરતી તૈયારી કરતો, એટલે એના આધારે મેં થોડી પહેલાં હું બીજી બુક આપતો, પછી જેમ એક્ઝામ આપતો ગયો એના આધારે મને થોડો અંદાજ આવતો ગયો કે કઈ બુક વાંચવી, કઈ ન વાંચવી. એમાં હું બંધારણ યુવા ઉપનિષદનું વાંચતો અને ઇતિહાસ, ભૂગોળ, વારસો, આપણે એનસીઆરટી યુવાની એનસીઆરટી જીસીઆરટી વાળી સિરીઝ આવે છે, એમાં પાર્ટ 1 છે, એમાંથી કરતો. અને કરંટ અફેર તો હું પહેલેથી યુવાનું જ કરું છું, મંથલી મેગેઝિન આવે છે એમાંથી. અને જીકે એમાં મોસ્ટ ઓફ સમાવેશ થઈ જાય. મેથ્સ રીઝનિંગ માટે મેં સૌથી પહેલાં બકુલ પટેલ સરનો કોર્સ લીધો હતો, તો એમાં પણ સારું હતું, વાંધો નહોતો. અને ગુજરાતી તો કેવું છે, ગુજરાતીમાં કોમ્પ્રિહેન્શન છે, એટલે એમાં તો મોસ્ટ ઓફ પ્રેક્ટિસ તમે જેમ કરો એમ તમારે વધુ અંદાજ આવે એ ઉપરથી થાય. તો સૌથી પહેલાં તમારે કોન્સ્ટેબલનો સિલેબસ ડાઉનલોડ કરી લેવાનો છે, કારણ કે સિલેબસ સૌથી જરૂરી છે. કેટલા સબ્જેક્ટનું વેઇટેજ છે, કોને સબ્જેક્ટને વધારે મહત્ત્વ આપવું, એ તમારે ડિસાઇડ કરવાનું થશે પહેલાં. તો આપણે ખબર છે કે મેથ્સ રીઝનિંગ કુલ 60 માર્કનું છે, એટલે સૌથી વધારે મેટર મેથ્સ રીઝનિંગ જ કરશે. એટલે તમારે સૌથી વધારે ટાઈમ મેથ્સ રીઝનિંગમાં આપવાનો. એક સાઈડ મેથ્સ રીઝનિંગ છે ને એક સાઈડ આખું બીજા બધા સબ્જેક્ટને લઈ લો. એટલે મેં સૌથી વધારે ફોકસ મેથ્સ રીઝનિંગમાં જ કર્યું હતું. એમાં રીઝનિંગમાં તો તમારે સૌથી વધારે ખેંચવાના બને એટલા રીઝનિંગમાં માર્ક કપાવવા જ નથી દેવાના, તો જ તમારે સ્કોર થશે. અને મેથ્સમાં પછી મેક્સિમમ સ્કોર કરવાના છે. ત્યારબાદ ગુજરાતી કોમ્પ્રિહેન્શનમાં કેવું છે, પહેલી વખત આવ્યું એટલે ત્યારે તો કોઈને અંદાજ નહોતો કેવી રીતે આવશે. અને બધા મોસ્ટ ઓફ નોર્મલી ઇંગ્લિશ ને મતલબ નોર્મલી ગુજરાતી કોમ્પ્રિહેન્શન નોર્મલી બધા કરીને ગયા હતા, કારણ કે કોઈને અંદાજ નહોતો, પહેલી વાર હતું. એટલે મારે એવું જ હતું, કોઈને અંદાજ નહોતો, એટલે બધા માટે સેમ જ હતું. કોઈ બહુ અઘરું નીકળ્યું, પછી બધાને ઓછા માર્ક આવ્યા. બધાએ સહેલું તૈયાર કર્યું હતું. એટલે આપણે એક યાદ રાખવાની, સહેલું તૈયાર કરવાનું, મીડિયમ તૈયાર કરવાનું, અઘરું બધું તૈયાર કરી જ લેવાનું. કેવું છે કે બુક્સ કેટલી બધી મોટી હોય, છેલ્લે 1 મહિનો હોય ને ત્યારે રિવિઝન કરવા માટે તમને એટલું બધું પછી બુક્સ કામ ના આવે. બુક્સ આખી 400-500 પેજની હોય, છેલ્લે પછી રિવિઝન કરો તો એ આખી બુક્સમાંથી રિવિઝન ના થાય. એટલે દરેક વિષય માટે તમારે એક નોટ્સ તમારી સ્પેશિયલ પ્રોપર બનાવવાની રહે, જે તમને છેલ્લે રિવિઝનમાં કામ આવશે. તમારો ઘણો ટાઈમ બચે. નોટ્સ બનાવેલી છે ને તો એક વિષય તમારે છેલ્લે 1 દિવસમાં કરવો છે ને તોય થઈ જાય. મારી વાત કરું તો મારી પાસે બધા સબ્જેક્ટની એક નોટ છે. બંધારણની લઈ લો, મેથ્સ રીઝનિંગની લઈ લો, કે ઇતિહાસ, ભૂગોળ, વારસો, કે ઇવન કરંટનું દર મંથનું ડેઇલી લખતો, દર મંથનું મારે બનાવેલું જોઈએ. એક યુવાનું 150 પેજનું આવે ને એમાંથી મેં કરંટ 35-40 પેજનું હું અંદાજે એમાંથી નોટ્સ બનાવેલું, વાંચવાને ઇઝી પડે. એટલે આ થઈ નોટ્સને કેવી રીતે બનાવવાની પછી આપણે કોઈક અલગ વિડીયોમાં વાત કરશું. આ વિડીયોમાં આખી જનરલ વાત કરું છું કેવી રીતે મેં આ બધું કર્યું. એટલે નોટ્સ તમારે દરેક સબ્જેક્ટની ખાસ બનાવજો. એવું નહીં કે બીજા કોઈની નોટ્સ લઈ લો. કરંટ અફેરમાં હજી હાલ બીજા કોઈની નોટ્સ હોય તો વાંધો નહીં, પણ બીજા બધા સબ્જેક્ટની નોટ્સ તમારે જાતે જ બનાવવાની. કારણ કે તમને કેટલું આવડે છે, કેટલું તમને જૂનું વાંચેલું એમાંથી આવડતું હોય તો એ નોટ્સમાં પછી ન લખાય. અમુક એવી માહિતી હોય કે તમને પહેલી વાર વાંચવાથી આવડી જાય, અમુક માહિતી બિનજરૂરી નહીં લખવાની. એ રીતના નોટ્સ બનાવતો તો ફાયદો થાય. બીજા કોઈની નોટ્સમાં શું પ્રોબ્લેમ થાય કે તમે
તમે એ ભાઈ જે નોટ્સ બનાવેલ છે એણે એના મગજ શક્તિના આધારે, એની આવડતના આધારે બનાવી, એના અકોર્ડિંગ એને કેટલું આવડતું હોય ના આવડતું, અને તમારી અને એનું માઇન્ડસેટ અલગ હોય. એટલે બીજાની નોટ્સ નહીં વાંચવાની, વાંચો પણ વ્યવસ્થિત. કોઈ આખી સરખી બનાવેલું એ વાંચો તો હાલે, બાકી બધાએ પોતપોતાની મગજ શક્તિના આધારે નોટ્સ બનાવી. એટલે તમારે તમારી પોતાની નોટ્સ બનાવવાની બનશે. પછી તમારે, મારે કેવું હોય, મારે જીએસ સબ્જેક્ટ બધા સ્ટ્રોંગ હતા, મેથ્સ રિઝનિંગ મારે વીક હતું, એટલે મેં સૌથી વધારે ટાઈમ મેથ્સ રિઝનિંગમાં આપ્યો. તમારી જોવાનું છે તમારે કયા સબ્જેક્ટ સ્ટ્રોંગ છે અને કયા સબ્જેક્ટ સ્ટ્રોંગ નથી. જે સબ્જેક્ટ સ્ટ્રોંગ નથી ને એમાં જ અત્યારથી ધ્યાન આપો. હજી તો એક્ઝામની ડેટ આવી નથી, હજી તો ફેબ્રુઆરી હાલે છે, કદાચ જૂન જુલાઈમાં એક્ઝામની વાત હાલે છે. એટલે એ સબ્જેક્ટ તમારો નબળો છે ને એમાં સૌથી વધારે ધ્યાન આપવાનું છે તમારે. કારણ કે જીએસ મારે સ્ટ્રોંગ હતું તો મને એનું ટેન્શન નહોતું, એ તો હું છેલ્લે મેં કીધું કરી લઈ યાર, હું મેથ્સ રીઝનિંગમાં જ વધારે ટાઈમ આપતો. તમારે જે તમારી વીકનેસ છે ને એમાં જ તમારે સૌથી વધારે ટાઈમ આપવાનો છે. પછી કેવું છે, બધા સબ્જેક્ટ તમારે એકવાર થઈ જાય ને પછી સૌથી વધારે જરૂરી છે મોક ટેસ્ટ. મોક ટેસ્ટ મિનિમમ 10 તો તમારે ફૂલ સિલેબસની આપવાની જ છે. મારી વાત કરું તો મેં પીએસઆઈની 10 આપી હતી, કોન્સ્ટેબલની 10 આપી હતી, ને બીજી બધી સબ્જેક્ટ વાઇઝ બધા સબ્જેક્ટ 8-10 સબ્જેક્ટ જેટલા છે ને કોન્સ્ટેબલ એલએલસી એ બધાની સબ્જેક્ટ વાઇઝ 100 માર્કની એક આપી હતી. અને પછી બીજી એકેડમીની પણ 2-3 આપી હતી. એમ કુલ ટોટલ મોક ટેસ્ટનું કહું ને તો મારે કુલ 30+ મેં મોક ટેસ્ટ આપી હતી. વિચારો કેટલી પ્રેક્ટિસ થઈ, બધામાં 200 MCQ અને કેટલી પ્રેક્ટિસ થઈ જાય. મોક ટેસ્ટ તો તમારે સૌથી વધારે ધ્યાન આપવાનું જ છે. અને મોક ટેસ્ટમાં કેવું કે એવું નથી કે ખાલી તમે મોક ટેસ્ટ આપી દીધી પછી મૂકી દીધું, એવું નથી કરવાનું. મોક ટેસ્ટ આપવાની, એનું સોલ્યુશન કરવાનું, પછી તમારે પાર્ટ એમાં રિઝનિંગમાં કેટલા આવ્યા, કેટલા પણ એ તમારે લખવાનું. મેથ્સમાં કેટલા આવ્યા, સાચા પડ્યા ખોટા પડ્યા, માઇનસ ધન કેટલા આવ્યા, બંધારણમાં, જીએસમાં, કરંટમાં, બધા સબ્જેક્ટમાં કેટલા આવ્યા, કેટલા ખોટા પડ્યા, ક્યાં તમારે કપાય છે માર્ક એ જોવાનું. અને જે ટોપિકમાં તમારે માર્ક કપાતા હોય ને એ ટોપિક તમારે પાછો વાંચવાનો. એવી રીતે કરજો. નકર ખાલી એમને મોક ટેસ્ટ આપતા રહો ને તો એનાથી કંઈ ફાયદો નથી. સરખું એનાલિસિસ કરજો. અને મોક ટેસ્ટ પૂરી થાય પછી જે તમે આખી મોક ટેસ્ટ સોલ્વ કરવાની, 360 ડિગ્રી સોલ્વ કરવાની. જે બાકીના MCQ છે એમાં જે ખોટો MCQ એમાં શું કામ નથી આવતો, સાચું આવી શું કામ, બધું તમારે સોલ્વ કરવાનું. એટલે કુલ એક પ્રશ્નમાં તમારે 4 પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે કુલ 800 પ્રશ્ન તમારે એક મોક ટેસ્ટ સોલ્વ કરશો ને એટલે 800 થઈ જાય. એવી તમે 20 ટેસ્ટ આપશો તો વિચારો કેટલા MCQ સોલ્વ થઈ જાય. એમાંથી ઘણા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવશે ને આવશે, જે બેઠા આવશે ત્યારે તમને, જ્યારે એક્ઝામ વીક એમાંથી ક્વેશ્ચન બેઠા આવશે ને, તમે એને 360 એનાલિસિસ કરી ત્યારે તમને સમજાય મોક ટેસ્ટનું મહત્વ શું છે. એટલે મોક ટેસ્ટ એક રામબાણ ઇલાજ તરીકે તમને સાબિત. એટલે મોક ટેસ્ટ સૌથી વધારે આપજો. અને હું તો કહું અત્યારથી જ, હજી તો ફેબ્રુઆરી ચાલે ને, હજી ભલે જૂન જુલાઈમાં એક્ઝામ આવવાની હોય, અત્યારથી જ મોક ટેસ્ટ ચાલુ આપજો. ભલે તમારો સિલેબસ પૂરો થયો હોય ના થયો હોય, અને છેલ્લે 1 મહિનાનો વાર હોય ને ત્યારે તો ફૂલ સિલેબસની 1 મહિના પહેલાં જ તમારે મોક ટેસ્ટ ચાલુ કરી દેવાનું. અને એક્ઝામનો 1 મંથ પહેલાંથી તમારે શું કરવાનું છે, નવું કાંઈ નથી કરવાનું. નવું 1 મંથ પહેલાં મૂકી દેજો. અત્યારે જે તમને હાવ નથી આવડતું, તમે જેમાં વીક છો એ જ તમારે અત્યારે બધું કરી લેવાનું છે. પછી એક્ઝામનો 1 મંથ 30 દિવસની વાર હોય ને ત્યારે નવું કાંઈ કરવા બેસતા નહીં, ત્યારે રિવિઝન ચાલુ કરી દેવાનું છે. ખાસ તો રિવિઝનમાં કરંટ અફેર કરવાનું છે. કરંટ અફેરની નોટ્સ રાખવાની. દરરોજ 1-2 કલાક, 1 કલાક 1 મહિનાની વાર હોય ને ત્યારે દરરોજ 1 કલાક કરંટ અફેર કરતું જાય. જે તમે નોટ્સ બનાવીને એને રિવાઇઝ કરતું જાય. ઓછામાં ઓછું 4 થી 5 વાર રિવિઝન કરવાનું. હું કરંટ અફેર મારી નોટ્સ બનાવતો ને એમાંથી છેલ્લે હું એક્ઝામ આવે ને એના 1 મંથ પહેલાં કરંટ અફેર નોટ્સ તો હું પહેલેથી બનાવવાનું ચાલુ જ રાખું, પણ જ્યારે 1 મહિનાની વાર હોય ને ત્યારે કરંટ અફેરનું રિવિઝન ચાલુ કરી દઉં. એટલે ઓછામાં ઓછું 4 થી 5 વાર હું કરંટ અફેર વાંચીને જાતો, બધું છેલ્લે 6 મહિનાનું કરતો. વિચારો કેટલી પ્રેક્ટિસ છે. કારણ કે કરંટ અફેર કેવું છે, બધા માટે નવું હોય છે. એવું નહીં કે કોઈક કરીને બેઠો હોય તો એને ફાવતું હોય. મેથ્સ રિઝનિંગમાં કેવું છે, કોઈક સાયન્સ બેકગ્રાઉન્ડવાળો હોય, કોમર્સ બેકગ્રાઉન્ડવાળો અથવા મેથ્સ ફાવતું હોય તો એને ફાવતું હોય તો એનો ફાયદો હોય. પણ કરંટ અફેર કેવું, બધા માટે તમે સેમ લેવલે છે, બધા માટે નવું કરવાનું, બધાને સરખી મહેનત કરવાની. તો તમે કરંટ અફેરમાં માર્ક કવર કરી લ્યો ને તો બીજા કરતાં તમે આગળ નીકળી જાઓ. કારણ કે બીજા અમુક સબ્જેક્ટ કોઈ એ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય તો એને ફાવતો હોય, પણ કરંટ વિષય એવું છે કારણ કે તમે બધું ખેંચી શકશો. 1 મહિના પહેલાં તમારે એ ચાલુ કરી દો. અને 1 મહિના પહેલાં દર 3 દિવસે 100 માર્કની મોક ટેસ્ટ આપવાનું ચાલુ કરી દેજો. અત્યારથી કરી જ દેજો, પણ એક્ઝામને 1 મહિના પહેલાં તો આપી જ દેવાની. એટલે 3 દિવસે 1 આપશો ને તોય તમારે 20, ઓછામાં ઓછી એને 10 તો આપજો. હું તો કહું 20થી વધારે આપજો. ઓછામાં ઓછી તમને ટાઈમનું મેનેજમેન્ટ ના આવે તો એને ઓછામાં ઓછી 10 તો આપજો. બને તો 20 જેટલી આપજો. ઘણી એકેડમીની છે, મેં પદદર્શકની લીધી હતી
કોન્સ્ટેબલ માટે આર્યન ભરવાડ સરની મોક માસ્ટર એપ્લિકેશન છે, તમને ખબર છે, એનું બહુ સારું છે. અને ત્યારબાદ મેં જે લાઈવની PSI માટે 10 પ્રિલિમ જે પાર્ટ પેપર 1 માટે લીધી એ આપી હતી, એટલે 20 થઈ ગઈ. એ સિવાય મેં બુસ્ટરની 5 કે 7 જેવી આપી હતી, કારણ કે બાજુમાં જે ફ્રેન્ડ બેસતો એની પાસે બુસ્ટરની હતી, એટલે કુલ 20-30 જેવી ટેસ્ટ થઈ જાય એવું છે. ત્યારબાદ જોઈએ તો અને એક્ઝામના કેવું છે, છેલ્લે દિવસે એક્ઝામ હોય ત્યારે બધા ઉજાગરો કરતા હોય વાંચતા હોય ને એવું ના કરતા. એક્ઝામના આગલા દિવસ આવું માઇન્ડ ફ્રેશ રાખવાનું, એવું કંઈ નહીં. આગલા દિવસે તમે કાંઈ એટલું બધું કાંઈ એક દિવસમાં વાંચી નથી લેવાનું. આગલા દિવસે માઇન્ડ રિલેક્સ રાખવાનું. એક્ઝામ હોલની બહાર બેસીને બધા વાંચતા હોય એવું કાંઈ નહીં કરવાનું. આરામથી માઇન્ડ ફ્રેશ રાખવાનું. પૂરી નીંદર કરી લેજો, હરખું જમી લેજો અને પ્રોપર આરામ કરજો. એનાથી તમારું માઇન્ડ ફ્રેશ હશે ને તો એટલો તમને ફેર પડશે એવું છે. હા, પછી કેવું છે કે આમાં હજી તમે જો બધાને અમુકને રનિંગ ચાલુ હોય છે, અમુકને રનિંગ બાકી હોય છે, બધાને એમ હોય છે અમુકને રનિંગ પૂરું થઈ જાય પછી વાંચવાનું ચાલુ કરો. તો પહેલાં કેવું છે કે આમાં તમે કાં તો તમે કોઈ કોર્સ લઈ લો. કોર્સમાં કેવું છે કે તમારે જે ફેકલ્ટી ભણાવતા હોય ને એ કોર્સમાં તમને ફેકલ્ટી બધું એના અનુભવના આધારે તમને કરાવી દે કે એમાં, એટલે તમારે એટલી ભૂલ ઓછી થઈ જાય ને એટલો તમારો ટાઈમ ઓછો બગડે. જો તમારે આમ નાણાકીય મતલબ ખર્ચ કરી શકો એમ હોય તો કોર્સ લઈ લેજો કોઈ પણ એકેડમીનો. ઘણી એકેડમી છે, અત્યારે તમને ખબર જ છે યુટ્યુબના માધ્યમથી, મારે તમને કહેવાની જરૂર નથી. ઘણી એકેડમીના સારા છે, કિંમતને બધું તમને મળી જ રહે. તમે આજુબાજુ કોઈને પૂછશો અથવા જૂના કોઈ ભરતીમાં લાગ્યો કોનો કોર્સ લેવો, બધા તમને ખબર જ છે કયો. જો તમારે પૈસાનો અરેન્જમેન્ટ થાય હોય ને તો કોર્સ લઈ લેજો, તો એક રીતે સારું જ પડશે. પણ એવું જરૂર નથી કે કોર્સ એકેડમી જોઈન કરો તો જ પાસ થઈ જાય. એકેડમી તમે જોઈન નહીં કરો તો તમારે થોડીક એના બદલે મહેનત એ રીતે વધારે કરવી જોઈએ. થોડુંક તમારી રીતે ભૂલો થાય સુધારવી પડશે, એ રીતે તમે કરવી જોઈએ. જો તમારી પાસે ના હોય થાય એમ તો તમે યુટ્યુબના માધ્યમથી પણ કરી શકો. બીજી નોર્મલી બુક્સ વાંચી શકો. એમાં કેવું યુટ્યુબથી તમારે કોર્સ કોઈનો ના લેવો હોય ને, દરેક સબ્જેક્ટ કોઈ કરવો હોય ને તો સૌથી એ આપણે વાત કરીએ પહેલાં મેથ્સ રીઝનિંગ સૌથી વધારે જરૂર છે. એના માટે છે ને તમે કોઈ પણ ગુજરાતમાં ઘણા ફેકલ્ટી છે. સૌથી પહેલાં તો તમને ખબર છે સૌથી વધારે તો બકુલ પટેલનું નામ અત્યારે છે. મેં બકુલ પટેલ સરનો CC વખતે સર્વાંગ સંપૂર્ણ કોર્સ લીધો હતો, કારણ કે એના આધારે મેં CCની પ્રિલિમે 2024 વાળી પાસ કરી હતી. અને આમાંય મારે ખાલી મેથ્સ રીઝનિંગમાં 60માંથી જ મારે 36 માર્ક છે. એટલે મેથ્સ રીઝનિંગ એ બકુલ પટેલ સરનું સારું કરાવે એનું, કારણ કે એનું કેવું છે કે એ સૂત્ર ઉપર ના જવાય. સૂત્ર કરતાં એ તમને લોજિકલી તમને સમજાવે, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને બધા દાખલા સોલ્વ કરાવે, એટલે એનું સારું રહે. બીજામાં સૂત્ર યાદ રાખવામાં તમે એમાં જ ગૂંચવાઈ જાઓ. બકુલ પટેલ સરનું છે એનું તમને ના ફાવે તો નીરજ ભરવાડ સર છે, નીરજ ભરવાડ છે. ત્યારબાદ હેમંત સર છે GPSC પોકેટવાળા, એનું છે. પછી એક્ઝામ મેથ્સ છે એનું બી સારું છે. અને ત્યારબાદ એટલા પાટી એપ્લિકેશન છે ભાઈ કુણાલ ભોચે, એનું પણ બહુ સારું છે મેથ્સ. એનું આટલામાંથી તમે કોઈ પણ મેથ્સ રીડિંગ કરશો ને તો તમને વાંધો નહીં આવે. બકુલ પટેલ સરનું જો તમારે અરેન્જમેન્ટ થઈ જાય ને 2-3 હજારનો આઈ થિંક કોર્સ હશે તો તમે એનું જ લેજો, બેસ્ટ રહેશે. એવું નથી કે હું એનું એડવર્ટાઇઝમેન્ટ કરું છું, આ તો મેં લીધું છે ને એના આધારે મારે મેથ્સ રીડિંગમાં બહુ ફાયદો થયો છે. મને હવે મેથ્સ રીડિંગમાં હું પહેલાં ઢગલાને ઢ હતો, કાંઈ આવડતું જ નહીં. આનો બકુલ સરનો કોર્સ લીધો પછી મારે CCની પ્રિલિમ મેં પાસ કરી અને કોન્સ્ટેબલની એક્ઝામમાં મારે એટલા સારા માર્ક થયા. એનું ક્રેડિટ બકુલ પટેલ સરને છે, એટલે હું તમને સજેસ્ટ કરું. ત્યારબાદ જો એટલું બધું ના હોય તમારે ફ્રીમાં જોવું હોય તો એક્ઝામ મેથ્સ છે એના બધા યુટ્યુબમાં વિડીયો મળી જાય. અને હેમંત સરનું કહે છે, હેમંત સરનું બહુ સારું છે, કારણ કે એ હેમંત સરે પહેલાં બેન્કિંગના ક્લાસ લેતા, એટલે એનું બી એણે યુટ્યુબમાં બધા વિડીયો મૂકેલ છે. અને તમારે મેથ્સ રીડિંગ માટે પ્રેક્ટિસ માટે બુક લેવી હોય ને તો જો હેમંત સરની બુક છે એમાં થિયરી, પ્રેક્ટિકલના દાખલા, PYQ બધું આવી જાય. તમારે મેથ્સ રીડિંગ ઓલ ઇન વન બુક જોઈ હોય ને તો હેમંત સરની એક મેથ્સની બુક છે. પછી કૃણાલ ભોચિયા સરની ગણિત સારથી કરીને બુક છે, એ બી સારું છે. નીરજ ભરવાડ સરની તો જીગો બુક આવે છે, એ તમને ખબર જ છે. અને તમારે આ કાંઈ ના કરવું હોય અને ખાલી નોર્મલી PDF કરવું હોય તો બકુલ પટેલ સરની જે ટેલિગ્રામ ચેનલ છે ભેંસકી પાઠશાલા, એમાં તમે ફાઇલ સેક્શનમાં જાશો ને એટલે ત્યાં તમને સર્વાંગ સંપૂર્ણ એમાં ટાઈપ કરશો ને એટલે સર્વાંગ સંપૂર્ણ એની મેથ્સ અને રીઝનિંગ બેને અલગ અલગ PDF આવી જાય. બેમાં રીઝનિંગના 2300 અને મેથ્સના 2200 કે 2000 જેવા અંદાજિત દાખલા છે. એની PDF સરે એની ટેલિગ્રામ ચેનલમાં ફ્રી મૂકેલ છે બધા માટે. પ્રેક્ટિસ થાય ને તો એ સરનું એક
ખૂબ સારી બાબત કહેવાય. એણે એટલું કમ્પાઇલેશન કરીને આખા કોર્સની PDF એમાં મૂકેલ છે. એમાં સોલ્યુશન એવું સોલ્યુશન તમારે હાથે ગોતવું પડશે કે તમારે બુક લેવાનો મેળ ના આવતો હોય કોઈનું, તો આ PDF ડાયરેક્ટ તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી લેજો. એમાંથી તમારે એટલું કરી લેવું તો ઇનફ થાય. કારણ કે મેં સર્વાંગ સંપૂર્ણ કોર્સ લીધો તો એની જે PDF હતી ને એમાં જેટલા દાખલા અને સોલ્યુશન ને જેટલા એટલું જ કર્યું હતું. એના સિવાય મેં કોઈ દી કાંઈ કર્યું જ નથી. તોય મેં આ 2 એક્ઝામ આસાનીથી પાસ કરી લીધી અને બીજી ઘણી એક્ઝામમાં મારે મેથ્સમાં સારા માર્ક હતા. તો એ થઈ ગઈ વાત. ગુજરાતી ક્યાંથી કરવું? ગુજરાતીમાં કેવું છે કે ગુજરાતીમાં થોડો તમે ગ્રામરના ટોપિક કરી લેજો. કારણ કે આ લોકોને હવે નક્કી નથી કે ક્યાંથી પૂછી લે છે ને, એટલે જોડણી કરી લેજો, વાક્ય શુદ્ધિ કરી લેજો, પછી સંધિ કલા. આ 3 ટોપિક તો તમે ગુજરાતી ગ્રામરમાંથી ખાસ કરજો. બીજા ગ્રામરના વાક્ય શુદ્ધિના, વાક્ય લેખનના, રસ્વઈ દીર્ઘારના હોય ને એવા ટોપિક કરી લેજો. અને ગુજરાત ગ્રહણમાં જેટલા તમે MCQ સોલ્વ કરશો ને એટલું તમને ફાવટ આવશે. હું તો એ જ કહું, સોલ્વ કરજો. વાંચવા કરતાં ગુજરાત ગ્રહણ જેમ વધારે સોલ્વ કરશો ને એમ તમને સારું રહે. પછી ઇતિહાસ, ભૂગોળ, વારસો એમાં તમે યુવાની પાર્ટ 1 કરી લેશો ને તો એ તમારે ઇનફ થઈ જાય. એટલું કરી લેજો. કારણ કે ઇતિહાસ, ભૂગોળ, વારસોમાં કેવું છે, આ 3 સબ્જેક્ટ જો સહેલા પૂછશે ને તો બધાને આવડે, અઘરા પૂછશે તો જેણે વાંચ્યું છે ને એને નહીં આવડે. એટલે એમાં છે ને બહુ ઝાઝા સોર્સ નથી કરવાના. ઇતિહાસ, ભૂગોળ, બંધારણમાં તો યુવા તમને ખબર જ છે. અને મેં યુવા કરી હતી. કારણ કે યુવામાં ફેક ડેટા બહુ હોય. ક્લાસ 3માં 50% ફેક ડેટા હોય, 50% કન્સેપ્ટ આધારિત હોય. એટલે ફેક ને કન્સેપ્ટ 2 કરવું પડે. GPSCમાં કન્સેપ્ટ વધારે પૂછે, એમાં ફેક ડેટા ઓછા પૂછે. એટલે તમારે આ સિવાય હું તો યુવા જ કરતો. કારણ કે હું પહેલેથી તૈયારી ચાલુ કરી ત્યારથી યુવા કરી. એટલે યુવા પછી ચેન્જ ન કરાય. એક જે આપણે કરતા હોય એ જ કરે. ત્યાર પછી તમારે યુવા ના કરવી હોય તો વર્લ્ડ ઇનબોક્સની છે, કોન્સ્ટેબલ માટે વર્લ્ડ ઇનબોક્સ છે હાલ, એમાં કંઈ વાંધો નથી. શહેજાદ કાજીની છે પબ્લિકેશનની. પછી યુવાની 3માંથી તમે કોઈ પણ કરો ને હાલે. એમાં ટોપિક પૂરો થાય ને એટલે એ ટોપિક પૂરો થઈને PYQ આપેલા. એ ટોપિક પૂરો કરીને PYQ સોલ્વ કરેલા. એટલે તમને અંદાજ આવી જાય કેટલું આવડ્યું, આમાંથી કેટલું પૂછાય છે, નથી પૂછાતું આ બુકમાંથી, તમને અંદાજ આવી જાય. ત્યાર પછી કરંટ આવે. કરંટમાં તો કેવું છે, કોઈ પણ એક એકેડમી અથવા મેગેઝિન તમે પકડી લઈને ચાલો એટલે તમારો વાંધો ના આવે. બધેથી ભેગું કરવા ના જતો તો તમને હું યુવાનું જ કરતો. યુવાનું મંથલી મેગેઝિન કે હું પહેલેથી કરું ને, અને યુવામાં GK ભેગું રિલેટેડ આપે એટલે વાંધો ના આવે. એની તમારે નોટ્સ બનાવતી જવાનું. એ તમારે યુવા કરી શકો, લિબર્ટી કરી શકો. પણ લિબર્ટીનું કેવું GPSC માટે છે. લિબર્ટીનું કરંટ અફેર કરવાની એની લેંગ્વેજ તમને થોડીક હાર્ડ પડશે. જો તમે પહેલેથી આ ફિલ્ડમાં થોડોક એક્સપિરિયન્સ હોય ને થોડુંક તમારું લેવલ બની ગયેલું હોય ને અને GPSC માટે તમારે કરવું હોય ને તો લિબર્ટીનું કરજો. બાકી કોન્સ્ટેબલ માટે લિબર્ટીનું કરવું હોય ને તો ના કરતા. તે એના સિવાય એક આઈસનું વીકલી કરંટ અફેર આવે છે. તમને ખબર છે દર અઠવાડિયે મંગળવારે આવી જાય, એની વેબસાઇટ ઉપર આવી જાય અને એની ટેલિગ્રામ ચેનલમાં વીક 1, 2 એવી રીતના કરીને એ કરશો ને તો શોર્ટ એન્ડ સ્વીટ સૌથી સારું રહે. એ એક છે. અને ત્યાર પછી એક ટુ ધ પોઈન્ટ એક ડોડિયેશન, એનું પણ બેસ્ટ છે. એમાં કાંઈ તમારે જોવું નહીં પડે. એનું મંથલી લઈ લો ને તો તમારે બીજું કાંઈ નહીં કરવું પડે. અને તમારે કરંટના વિડીયો જોવો હોય તો મનીષ સિંધી સર દરરોજ એક સવારે 1 કલાકમાં લેક્ચર મૂકે છે. એ છે. અને ઉત્કર્ષ એકેડમી કરીને છે, એનું કરંટ બહુ સારો હોય. પણ ઉત્કર્ષ એકેડમીનું નેશનલ ઇન્ટરનેશનલ વધારે છે. એમાં ગુજરાત કવર નહીં થાય. એટલે તો તમારે ગુજરાતનું કવરનું એટલું તમારે વધારે કરવું જોઈએ. પછી પર્યાવરણ છે. પર્યાવરણમાં બેઝિક તમે કરી લેજો. NCERT GCERTમાં હોય ક્લાસ 3ની કોઈ બુક યુવાની એક છે ફોરેસ્ટ માટે આવતી, એ કરી લેજો. એમાં બહુ ડીપમાં ના કરતા કારણ કે એટલો બધો પોર્શન ના હોય. એની જે મેન સંસ્થાઓ એની સંધિઓ અને ટાર્ગેટ ને બધા પ્રોટોકોલ છે ને એટલું કરી લેજો. એ સિવાય પર્યાવરણની જે કરંટમાં હોય ને ટોપિક એ એટલા કરી લેવાના. પછી જે જનરલ સાયન્સ કેવું છે કે એમાં થોડું કન્સેપ્ટવાળું લોકો પૂછે. જે સાયન્સ બેકગ્રાઉન્ડવાળા હશે મારે જેમ એને વાંધો નહીં આવતો. પણ જે સાયન્સ બેકગ્રાઉન્ડ નથી ને બહુ પ્રોબ્લેમ આવતો. તમે GCERT NCERT ડાયરેક્ટ કરવા જશો ને એમાં ડાયરેક્ટ કન્સેપ્ટ વાઈ જશે એટલે તમને ખબર નહીં પડે. એના કરતાં સારું છે એના કોઈ તમે યુટ્યુબમાં લેક્ચર જોઈ લેવો ને તો વાંધો નહીં આવે. યુટ્યુબમાં તમે સર્ચ કરજો જનરલ સાયન્સ, સૌથી વધારે વ્યૂવાળો જે લેક્ચર હોય ને એ જોઈ લેવાનો. કે પછી યુવાની બુક આવે જો તમે વાંચીને કરી શકતા હો તો એ કરી લેવાની. એમાં ફેક ડેટા ને તમારે બધું બહુ યાદ રાખવાનું. સાયન્સને અવગણતા નહીં. અને ખાસ એક સૂચના કે બધાય કોઈ પણ વિષયને સ્કીપ ના કરતા. સ્કીપ કરશો ને તો તમે કોમ્પિટિશનમાંથી જ નીકળી જાઓ. તમને એમ થાય આ સબ્જેક્ટ હું કાઢી નાખું અને આમાં ખેંચી લે, એ વાત ખોટી. બધા સબ્જેક્ટને પૂરો ન્યાય આપજો તો જ તમારે થાય એવું છે. અને પછી મોક ટેસ્ટમાં કેવું છે, મોક ટેસ્ટ આપશો ને એના પછી મેઇન એક્ઝામમાં તમારે ટાઈમ મેનેજમેન્ટ છે. સૌથી પહેલાં તમને જે આવડતું હોય ને એક્ઝામ હોલમાં જ્યારે તમે બેસો ને 3 કલાક સૌથી પહેલાં તમને જે આવડતું હોય ને એ તમારે કરી લેવાનું છે. પછી નકર કેવું થાય, પહેલાં તમે અઘરું લઈને બેસી જાઓ એમાં તમે ગૂંચવાઈ જાઓ ને તો કન્ફ્યુઝ થઈ જાઓ, તો પાસે જે આવડતું હોય છે એ ભૂલાઈ જાય. સૌથી પહેલાં મેં એ જ કર્યું હતું. પાર્ટ B 120 માર્કનું છે ને મેં 1 કલાકમાં આખો પૂરો સોલ્વ કરીને મૂકી દીધો. તો પછી મને ખબર છે મારે મેથ્સ રીઝનિંગમાં વધારે ટાઈમ
મારે એમાં સોલ્વ કરવામાં વધારે ટાઈમ જાય. આરામથી 2 કલાક મેં મેથ્સ રીઝનિંગ કર્યું. અને મેથ્સ રીઝનિંગમાં કેવું, પહેલાં રીઝનિંગ કરવાનું પછી મેથ્સ કરવાનું એમ. પછી અને તમને જે 50-50 લાગતા હોય ને એ તો અટેન્ડ કરવાના જ. એમાં સાચા પડવાના ચાન્સીસ છે. અને જ્યારે તમે વાંચતા હો તમને એમ લાગે આ પ્રશ્ન મેં કોઈ દી વાંચ્યો જ નથી, આવો છે જ નહીં, ત્યારે ને ત્યારે એ કરી દે. પછી એમાં ટાઈમ નહીં બગાડવાનો. અને એટલા બધા સોલ્વ થઈ. અને છેલ્લી 10 મિનિટ જ્યારે તમારી એક્ઝામની વાર હોય ને, ઘડિયાળમાં ટાઈમ જતું રહેવાનું, છેલ્લી 10 મિનિટ ત્યારે એક MCQ વાંચવાનું નહીં, કાંઈ નહીં કરવાનું, ફટાફટ એ કરવા માંડવાના, કાંઈ નહીં. છેલ્લી 10 મિનિટ વધી હોય ને ત્યારે, કારણ કે 10 મિનિટ વધી હોય છે ને 30-40 એ કરવાની છે, તમને એમ થાય છેલ્લે કરી લઈ તો એ તમને ભૂલ છે તમારી, પછી ભેગું નહીં થાય, બધું રહે. એટલે છેલ્લી 10 મિનિટ હોય ને ત્યારે બધું મૂકી જ દેવાનું, આજુબાજુ ક્યાંય કોણ ધ્યાન જ નહીં દેવાનું, ફટાફટ એ કરવા માંડવાના. અગર એ કરવાના રહી જાય ને તો એ માર્ક લઈને જાય. તો આવું છે. હજી હું બીજા વિડીયો આના બાદ CCEના બનાવીશ, CCEનો વિડીયો, કારણ કે મેં CCEની પ્રિલિમ પાસ કરી હતી, એના મેં કેવી રીતે પાસ કરી, કઈ બુક સોર્સ યુઝ કરી, બધા CCE માટે પ્રિલિમ માટે વિડીયો બને, કારણ કે CCEની એક્ઝામ નજીક આવવાની છે. અને મારે કોન્સ્ટેબલમાં 133 માર્ક છે, અને ત્યારબાદ PSIમાં હતું, પણ મારે PSIમાં મેન્સમાં 44 માર્ક છે, અને PSI પ્રિલિમમાં 161 જેવા માર્ક છે, એટલે ટોટલ 205 છે. એટલે એમાં મારે પાસ DV આવ્યું નથી, કોન્સ્ટેબલમાં છે. એટલે અત્યારે તો કોન્સ્ટેબલ જેવું છે ને, હજી 11 બધાને ગ્રાઉન્ડ ચાલતું હોય છે. એ બધા પૂરી મહેનત કરજો. અને મારે આ વિડીયોમાં આવું કંઈ તમને સજેશન આપવાનું હોય તો કોમેન્ટ કરી દેજો. અને કાંઈ ભૂલ હોય કે આમ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય કે એવું હોય તો પણ કોમેન્ટ કરી દેજો, હું જોઈ લઈશ. અને બીજો કોઈ તમારું કાંઈ ડાઉટ હોય અથવા કોઈ સબ્જેક્ટ, કોઈ પ્રોપર સબ્જેક્ટ માથે તમારે આખા સબ્જેક્ટ માટે વિડીયો બનાવ્યો તો કોમેન્ટ કરી દેજો, હું જોઈ લઈશ. આ સિવાય તૈયારીમાં તમને કોઈ જે કાંઈ પ્રોબ્લેમ આવતા હોય એના વિશે કાંઈ ગાઈડન્સ જોતું હોય તો તમે મારી ચેનલમાં તમે આ વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો. અને ડિસ્ક્રિપ્શનમાં મારું ઈમેલ ID છે, એમાં પણ હું તમારે કાંઈ પ્રોબ્લેમ હોય તો સેટ કરી દેજો. થેન્ક યુ.